નમસ્કાર, પ્રજ્ઞેશ ગામિત ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે 30મી જાન્યુઆરી એટલે કે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ, તો એ નિમિત્તે થોડીક વાતો હું કરવા માટે આવ્યો છું. મહાત્મા ગાંધી જે આપણા રાષ્ટ્રપિતા તરીકે ઓળખાય છે, એવા મહાન પુરુષનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ પોરબંદરમાં થયો હતો અને 30 જાન્યુઆરી 1948ના રોજ એમનું મૃત્યુ દિલ્હીમાં થયું હતું. તો એવા મહાન પુરુષનું યોગદાન આપણા ભારત દેશમાં કેવું રહ્યું છે, ભારત દેશને આઝાદી અપાવવા માટે એમનું યોગદાન કેવું રહ્યું છે, એના વિશેની ખાસ હું વાત કરવા માટે આવ્યો છું. આપણા ભારત દેશના લોકોને જ્યારે અન્યાય થતો હતો આફ્રિકામાં, ત્યારે ત્યાં મહાત્મા ગાંધી વકીલાત માટે જાય છે અને વકીલાત માટે જ્યારે જાય છે ત્યારે કાળા અને ગોળા વચ્ચેનો ભેદ ત્યાં ચાલે છે અને આપણા જે લોકો છે ઇન્ડિયાના, એ લોકો સાથે અન્યાય થાય છે ત્યારે એમને અન્યાય ના થાય એ માટે થઈને એ ત્યાં આંદોલન પર ઉતરે છે, ત્યાં લડત લડે છે. ત્યારથી એની જે ચળવળની લડાઈ છે ચાલુ થઈ જાય છે. ત્યાર પછી મહાત્મા ગાંધી જ્યારે ભારત આવે છે ત્યારે સૌપ્રથમ ચંપારણનું જે સત્યાગ્રહ છે એમાં જોડાય છે અને ત્યાંથી એની લડત ચલાવે છે. ત્યાર પછી આપણે મહાત્મા ગાંધીને જોઈએ છે કે ઘણી બધી લડતોમાં એ ભાગ લે છે, દાંડી સત્યાગ્રહ કરે છે, ઘણા બધા સત્યાગ્રહ કરે છે અને એની સાથે સાથે સુભાષચંદ્ર બોઝ હોય કે સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે જેવા ઘણા બધા નેતાઓ છે, એમને સાથે રાખીને એ ભારતને આઝાદી અપાવવા માટેનું એક આંદોલન ઉગ્ર બનાવે છે. એમાં આપણે જોઈએ છે કે મહાત્મા ગાંધી જે છે એ સત્યના માર્ગ પર ચાલવા વાળા છે અને એક બાજુ સરદાર વલ્લભભાઈ પટેલ છે, સુભાષચંદ્ર બોઝ છે, એ હિંસાથી પોતાની જે જીત છે એ મેળવવા માંગે છે. પણ મહાત્મા ગાંધી જેવા મહાન પુરુષ એ એક લાકડી રાખતા, સાથે કપડાં પણ ખાદીના પહેરતા. મહાત્મા ગાંધી જે સત્યના માર્ગ પર ચાલવા વાળા છે, એમનાથી સાહિત્ય જગતમાં પણ ખૂબ મોટું પરિવર્તન આવે છે. એ સમય દરમિયાન જે સાહિત્યકારો છે એ કોશિયો પણ સમજી શકે એવી ભાષામાં સાહિત્ય લખવા માટે પ્રેરાયા અને સાહિત્યમાં પણ ગાંધીની અસર આપણને જોવા મળે છે. તો એ સમય દરમિયાનના જે ગુજરાતી સાહિત્યકારોની જ્યારે આપણે વાત કરીએ ત્યારે પન્નાલાલ પટેલ છે, ઉમાશંકર જોશી છે, એવા જે ઝવેરચંદ મેઘાણી છે, રાવી પાઠક છે, રવા દેસાઈ છે, જેવા સાહિત્યકારો છે, એ સાહિત્ય જ્યારે લખતા ત્યારે ગાંધીની જે પ્રેરણા છે એના હેઠળ લખતા અને ગ્રામ્ય પ્રદેશની વાત એમના સાહિત્યમાં લાવતા, જેથી શહેરી જીવનનું તો લોકોને ખબર પડે જ, પણ ગ્રામ્ય જીવનમાં શું સ્થિતિ છે એ આપણને સાહિત્યમાં જોવા મળતી. અને એ સમય દરમિયાન ઘણા બધા સામયિકો પણ આવ્યા, તો સામયિકોમાં સાહિત્યની વાત થવા લાગી અને એ દરમિયાન લોકો સુધી જે સાહિત્ય છે એ સામયિકો દ્વારા પહોંચવા લાગ્યું. એટલે આપણે જોઈ શકીએ છીએ કે ગાંધીનું યોગદાન સાહિત્યમાં હોય, કાયદામાં હોય કે પછી અન્ય ક્ષેત્રમાં, અર્થશાસ્ત્રમાં હોય, ઘણા બધા ક્ષેત્રમાં ગાંધીનું પ્રદાન આપણને જોવા મળે છે. એવા મહાન પુરુષનું આજે પુણ્યતિથિ છે, તો આપણે એ નિમિત્તે આ થોડી વાત મારે જે કરવી હતી એ મેં કરી. તો સૌને આભાર, ધન્યવાદ.